સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 33 વર્ષથી પોસ્ટમોર્ટમની કામગીરી કરતા નિવૃત્ત થયેલા કર્મચારી રમણ સોલંકીએ પોતે 50,000 કરતાં પણ વધુ મૃતદેહોના પીએમ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે જેટલા જીવિત માણસો નથી મળ્યો એના કરતાં વધારે તે મુર્દાને તેને જોયા છે. વટાર વિસ્તારમાં રહેતા અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 1983માં ચોથા વર્ગના કર્મચારી તરીકે રમણ સોલંકી જોડાયા હતા, જેઓને નવી સિવિલ હોસ્પિટલમાં જોડાયા બાદ 6 વર્ષ થયા અને 1988માં પીએમ રૂમમાં નોકરી પર મૂકવા પામ્યા હતા. પીએમ રૂમમાં નોકરીના પ્રથમ દિવસે પોસ્ટમોર્ટમ રૂમની અંદર પડેલી લાશોના બિહામણા દ્રશ્યો નજર સામેથી નહીં જતા ગળા નીચેનો કોડિયો પણ ઉતાર્યો નહોતો અને લાશો જોઈ ભયભીત થવા પામ્યા હતા. 1 મહિના સુધી તેઓ જમવા માટે લાવેલા ટિફિન પણ ખાધા વગર રમણ સોલંકી ઘરે લઈ જતા હતા. જોકે ધીરે ધીરે સમયની સાથે પોસ્ટમોર્ટમ માટે આવતા મૃતદેહોના દ્રશ્યો તેઓ માટે સામાન્ય બનતા જોવા પામ્યા હતા. રમણ સોલંકીએ જણાવ્યું હતું કે કોમી તોફાન હોય કે પ્લેગ અને પૂરના સમયે તો લાશોના ઢગલા વચ્ચે કામ કર્યું હતું. પીએમ રૂમમાં પગ મૂકવા જગ્યા પણ ન મળતી લાશોનો એટલો ઢગલો હતો તો મૃતદેહ પર બેસી ટાંકા મારવા પડતા આવી સ્થિતિમાં પણ આવી હતી, કેમ કે તેઓ વાત કરતા ભૂતકાળમાં પહોંચી જવા પામ્યા હતા. મારું નામ રમણભાઈ મગનભાઈ સોલંકી. હું 83ની સાલમાં સિવિલ હોસ્પિટલમાં લાગેલો. ત્યાર પછી 5 વર્ષ પછી મને આરએમઓ સાહેબે પોસ્ટમોર્ટમ વિભાગમાં મોકલેલો. ત્યાં એક લખુભાઈ કરીને એકલા જ હતા, તેમની જોડે મને કામ કરવા મૂકેલો. પણ મારી એવી હાલત થઈ ગયેલી કે મહિનો સુધી ટિફિન લઈ જતો હતો પણ ખાતો તો નહીં, પાછું ને પાછું જ લાવતો હતો. ત્યાર પછી એ માણસે મને ખીજવાઈને બધું શીખવાડ્યું. પીએમ કરતો થઈ ગયો, ખાવાની બી હેબિટ પડી ગઈ, કાયમ ટિફિન ખાતો હતો. ત્યાર પછી તો મને એવી કોઈ બીક નહીં લાગે કે ગંધ નહીં લાગે. અમે લાશની સામે બેહીને ખાઈ લે તો બી મને કંઈ થાય નહીં. એ રીતે પરિસ્થિતિમાં કામ કરતાં 94-92માં પહેલી ધમાલ આવી. એ ધમાલમાં એવી કામગીરી હતી કે અમે બી છક પામી ગયેલા. લાશોના હરેક વિસ્તારમાંથી, હરેક એરિયામાંથી લાશોના ઢગલા જ આવે. અમે બી ગભરાઈ ગયેલા. માણસોથી કે પબ્લિકથી બહાર નહીં ઊભું રહ્યો, એટલી વાસ મારે કે પેલા સૂકા બુમલાની જેમ બહાર વાસ આવે. હવે અંદર તો એ જ વાસમાં અમારે કામ કરવાનું. અમારા સિવિલ હોસ્પિટલની બહાર મિલિટરી કેમ્પ બી લગાવેલો હતો, કોઈ મગજની નહીં કરે, કોઈ ધમાલ નહીં કરે માટે. એ વીતી ગયા પછી બીજો વાર આવ્યો 94માં પ્લેગ. 94માં પ્લેગ ફાટ્યો. તે બી આના કરતાં પરિસ્થિતિ ખરાબ. માણસોને લાવે, બ્લડને ઓમેટ થાય ને ડેથ થઈ જાય માણસ. તેમાં બી અમે લોકો ગભરાઈ ગયેલા. પણ તે વખતે અમને કેપ્સ્યુલ આપતા હતા, ટેટ્રાસાઇક્લિન કેપ્સ્યુલ નામની અમને કેપ્સ્યુલ આપતા હતા. કેપ્સ્યુલ ખાતા હતા. બિસ્કિટ ને કોફી ને પાણીના બાટલા અમને આપતા હતા, પણ ખાવાનું તે ટાઈમે બી નહીં મળતું હતું અમને. એ ટાઈમે બી મુસીબત જ કરી અમે. ત્યાર પછી 2006માં કોરોના કાળ આવ્યો. કોરોનામાં બી કોરોનામાં તો બધા જ ખરાબ પરિસ્થિતિ કે અમે બી ગભરાઈ ગયા. કારણ કે જાતે પબ્લિક એમના સગાવરાને હાથ લગાવવા તૈયાર નહીં બોડીને. અમે કહે ભાઈ બોડી જોવી છે તો કે આ ખોલવાની છે. ના કે અમારથી નહીં ખોલાય, તમે ખોલીને બતાવો. તો પછી અમે અંદરથી ટેચર ખેંચી લાવીએ, દરવાજા પાસે લાવીએ. અમારે એક ડૉક્ટર ત્યાં ઊભો રહે, બોડી આ તેના સગાવરાનો ફોટો પડાવે ને ઓળખી લે કે આ બોડી અમારી જ છે. ત્યાર પછી અમે ચેન પછી બંધ કરીને ટ્રસ્ટવાળા એ બોડી લઈ જતા હતા, કોઈ સગાવરાને આપતા નહીં. પછી અમે સગાવરાને સમજાવતા કે તમારે કંઈ વિધિ કરવી હોય ત્યાં જે બોડી સ્મશાનમાં લઈ જાય તે સ્મશાનમાં તમારે જવાનું ને ત્યાં તમે દૂરથી જે વિધિ કરજો કરી શકો છો. વધુમાં રમણભાઈ સોલંકીએ કહ્યું હતું કે હાલ કોરોનાની મહામારીમાં પણ કામગીરી કરી હતી. એક તરફ લોકો પોતાના પરિવારના મૃતદેહોથી દૂર ભાગતા હતા, ત્યાં તેઓ મૃતદેહોનો ચહેરો પરિવારના લોકોને બતાવતા હતા. હાલ હું રિટાયર થઈ જવા પામ્યો છું. હોસ્પિટલમાં પીએમ રૂમમાં કામ કરેલ ડૉક્ટર અને સાથી મિત્રની વધુ યાદ આવે છે. 33 વર્ષની નોકરીમાં 50,000 કરતાં પણ વધુ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરી ચૂક્યો છે. અને જેટલા જીવતા માણસો નહીં મળ્યા હોય એટલા મૃતદેહને તે મળ્યો છું, તેમ પણ રમણ સોલંકી આજે કહ્યું હતું.